આજરોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેરમાં જે ગેરકાયદેસર વ્યાજના ધંધા કરતા છે લોકો, આ લોકોને જે લોકો ત્રાસેલા છે, આ લોકોને સાથે એક લોક દરબાર કરવામાં આવ્યા. આ લોક દરબારમાં આ લોકોને જુદા જુદા જે સંસ્થાઓ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, બેંક છે, સરકારશ્રીને જે યોજનાઓ છે, આ બાબતમાં આ લોકોને સમજ આપવામાં આવ્યા અને જે કંઈ સમસ્યાઓ હતા આ લોકોને આ સાંભળવામાં આવ્યા. પછી આ લોકોને જે કોઈ ગેરકાયદેસર વ્યાજ ધંધાવાળાના ચક્કરમાં ફસાઈ ગયા હશે, આ માટે કાયદેસર કાર્યવાહી કરવા માટે અરજી આપવા માટે સમજ આપવામાં આવ્યા અને આગળ ભવિષ્યમાં આ લોકો આવા ચુંગલમાં નહીં ફસાય, આના ફેમિલીવાળા કે આને બીજા અડોશી પડોશીને આ મુજબ સમજ કરે તે માટે અને વિગતવારને જુદા જુદા યોજનાઓને જાણકારી આપવામાં આવ્યા. અને હું ઈચ્છું કે આથી આ લોકોને તો ફાયદા થશે અને આજુબાજુ બીજા જે લોકો છે આ લોકોને પણ ફાયદા થશે અને આગળ આ જે દૂષણ છે આમાં આપણે કંટ્રોલ કરી શકશું. પોલીસ જે છે આ કાયદાથી બંધાયેલા છે. કાયદામાં જે જોગવાઈ છે આ મુજબ જો કોઈ જે ગુજરાત મની લેન્ડરિંગ એક્ટ છે આનેથી ઉપર વ્યાજ લેતા હોય, આને પાસે રજીસ્ટ્રેશન કરાવેલા નહીં હોય અને આ લોકો વ્યાજના ધંધા કરતા હોય તો આના ઉપર આપણે ગુનો દાખલ કરી શકશું. ગુનો દાખલ કર્યા બાદ આને અટક કરવાનું, ચાર્જશીટ કરવાનું, આ બધા કાર્યવાહી આપણે કરી શકીએ છીએ. અમુક કેસોમાં પછી માણસો આવી રીતે ફસાઈ જાય છે કે બાકી બધા આને પાસે હોય, લેકિન આ લોકો સામેથી કંઈ આવા આપી દીધા હોય જેમાં પછી આપણે મદદ નથી કરી શકતા બધા. તો આમાં લીગલ શું છે પોઝિશન, આમાં લોયરની જો સલાહની જરૂર હશે તો આ લઈને પછી આપણે આને સહકાર આપી શકશું, જો કે આને સલાહ આપી શકશું. લેકિન પોલીસ જે છે આમાં જો કાયદેકીય રીતે ગુનો બનતા હશે તો ગુનો દાખલ કરીને આને ફરિયાદને ઉપરથી આને અટક કરવાનું અને ચાર્જશીટ કરવાનું, આ કાર્યવાહી પોલીસમાં થશે. નહીં, આમાં જે ગુનામાં ફરિયાદ બનતા હશે આપને દાખલ કરશું. આપને જેવી રીતે માહિતી આપ્યા, ગયા વખતે પણ 60 અરજી આવી રીતે આવ્યા હતા અને 60માંથી 47માં ગુનો દાખલ થયા છે. જે બાકી અરજીઓ છે આના ઉપર કદાચ ગુનો નહીં બન્યા હશે અથવા અમુક વખતે આ પણ થાય છે કે પોલીસમાં ફરિયાદ થઈ જાય પછી સમાધાન થઈ જાય તો પછી પાછળથી ગુનો દાખલ નહીં થાય આ લોકોને, તો કદાચ આને કારણે નહીં થયા હશે. લેકિન શું કારણે આ બાકી 13 રહી ગયા છે આ એનાલિસિસ કરવાનું હજી બાકી છે. લેકિન 47માં 60માંથી 47માં તો ગુનો દાખલ થયા છે ગયા વખતે અને આમાં 65 જેટલા જે છે આરોપીઓ અટક પણ કરવામાં આવ્યા છે અને 2 આરોપીને પાસામાં પણ અટક કરવામાં આવ્યા છે. તો કાર્યવાહી તો ગયા વખતે પણ થયા છે અને આવી જ રીતે આ વખતે પણ આ ડ્રાઈવ જે છે 1 મહિના સુધી ચાલવાના છે. પૂરા જુલાઈ માસમાં ડ્રાઈવ ચાલશે અને આમાં જેટલા અરજીઓ આવશે પછી આને આપણે એનાલિસિસ કરશું કે આમાંથી કેટલાને ગુનો દાખલ થયા અને કેટલાને નથી થયા તો શું કારણસર નથી થયા, પછી આપણે આના ઉપરથી નિષ્કર્ષમાં આવશું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.